પ્રણામ દૂરથી કરીશું, પણ અજાણ્યા હોવાના કારણે એની સાથે આપણે વાત નહીં કરીએ કે ચરણ સ્પર્શ પણ કદાચ નહીં કરીએ, પણ કોઈ એની ઓળખાણ આપણે આપે આપણને કે આ શંકરાચાર્ય છે, એ જ મિનિટે આપણે ઊભા થઈ એના ચરણોને સ્પર્શ કરીશું, નમન કરીશું અને બાપજીને પ્રણામ કરીશું. કારણ કે મારી તમારી ઓળખાણ થઈ કે કોણ છે. ઓળખાણ થાય પછી આપણે એને સમજી શકીએ. એમ અહીંયા ભાગવત શું છે એની ઓળખાણ તો થવી જોઈએ ને. એ ઓળખાણ જે કરાવે છે એ महात्मा છે. बहुत ही सरल भाषा में कहूं तो महात्मा किसे कहा जाता है. આ મોટી ઉંમરના બહેનો છે ને ખબર છે, ગામડામાં રહ્યા છે. બાપુ પેલા સમરદાસ બાપુ પણ ગામડામાં રહેલા છે. ખ્યાલ છે કે માતાઓ વેલા 4 વાગે ઉઠતા ને વેલા 4 વાગે એને અમૃત વેળા કહેવાય. અમૃત વેળામાં ઉઠવાથી ફાયદો એ થાય કારણ કે ભગવાન પોતે અમૃત વેળામાં આ પૃથ્વીનું પરિભ્રમણ કરવા માટે નીકળે. આપણા નસીબમાં હોય તો ક્યારેક એના દર્શન થઈ જાય, ક્યારેક ભેટો થઈ જાય. કારણ કે ભગવાન નીકળ્યા હોય એ સમયે આપણે નીકળીએ તો રસ્તામાં ક્યાંક ભેગા થઈ જાય. 8 વાગે ઉઠીએ અને પછી માર્કેટમાં જઈએ, ભગવાન ન મળે, હે સોસાયટીના પ્રમુખે ન મળે, એના કામે સવારે વી ગયા હોય. હે તો આ તો ભગવાન છે, એના સમયે જાગવું પડે. એટલે કીધું છે કે 4 વાગે અમૃત વેળાએ જાગવું તો ઈશ્વરનો ભેટો થઈ જાય. અને માતાઓ શું કરતા હતા 4 વાગે ઉઠી? હો બેનો ઘણા પ્રશ્ન કરે મને કે દાદા તમે કહો 4 વાગે ઉઠવાનું, અમારે કરવું શું? કારણ કે કામ તો રહ્યા નથી, કપડાં તો કે મશીન ધોઈ નાખે, કુવે પાણી જવું નથી, નદીએ પાણી જવું નથી, વીરડે પાણી જવું નથી. પાણી સ્વિચ દબાવે એટલે પાણી આવી જાય છે. તો કામ તો કાંઈ હોય કે દાદા છે નહીં, તો વહેલો ઉઠીને કરવું શું? અરે હરિભજન કરને બાપ. વહેલા ઉઠી પેલા બેનો વહેલા ઉઠતા અને પોતાના ઘરની સફાઈ કરતા, પછી આંગણું વાળતા અને આંગણું વાળતા વાળતા શેરી વાળતા અને શેરી વાળતા વાળતા ગીતો ગાતા. કારણ કે મારા ભારતની દરેક બેન છે ને એ સારી ગાયક કલાકાર છે અને સરસ ગાતા આવડે. એમાં કાઠિયાવાડની બહેનોનો અવાજ તો શું કહેવું, બહુ સુંદર કોકિલ કંઠો અવાજ હોય, પણ એ ગીત ગાતા હોય તો સારા લાગે. અને ઘરમાં કકડાટ કરતા હોય હે તો કેવા લાગે. જો તમારે તો અહીં સારું છે, અહીં એવું છે નહીં, આ તો બીજા ગામની વાત છે. આપણે બાબુ 7 દિવસ પૂરા કરવાના એટલે અહીંની વાત છે જ નહીં. દેવપ્રયાગમાં તો બહુ સારું છે. મેં જોયું, સવારનો જોઉં છું તો બપોરનો, કે અહીંયા તો બહુ સારું છે. બધા ધીમે ધીમે બોલે, પોચું હે. પણ આ તો બીજા ગામની વાત છે. આપણે 7 દિવસ કાઢવાય હે. અને પાછા ઘરના હારે એ કંઈક શીખી જાય તો મારે રોજની ઉપાધિ. એટલે આ બધું કહેવું પડે. એ વેલા આંગણું સાફ કરે. અત્યારે તો સોસાયટીમાં રાહ જોવે કે ઓલા વાળવા વાળા ક્યારે આવશે, કા ફોન કરે આજ ઓલા આવ્યા નથી, અરે પણ એક દી આંગણું તું સાફ મારી માં કરી નાખ. આપણે સફાઈ કરતા હતા ને તો આપણે તંદુરસ્ત રહેતા હતા, કારણ કે કસરત થતી હતી. સવારે ઉઠે આખું ઘર ને આંગણું વાસીદા, અરે વાસીદા કરવાના હતા પેલા તો હે. અને પછી ભાઈ શેરી વાળે, અને શિવાભાઈ શેરી વાળતા કેવા ગીત ગાય કે હે શેરી વળાવી સજ કરું હરિયાવો ને, શેરી વળાવી સજ કરું હરિયાવો ને, હે શેરી વળાવી સજ કરું હરિયાવો ને. ફૂલ વાલો ઘરે
હે ભગવાન હે ઈશ્વર તું મારા ઘેર આવ તારા માટે હું શેરી જ વાળી ચોખી રાખું છું સબરીભાઈ આખા જીવનની અંદર એક જ કામ કરે ગરીબ ઉજાય ને બીજું ભગવાન માટે ફૂલની કેડી કરે કે આજ મારો રામ આવશે આજ મારો રામ આવશે માતંગ ઋષિએ કીધું હતું કે બેટા હરીશભાઈ ભૂલથી નહીં એક દિવસ રામ આવશે અને રામ આવ્યા એટલે કે શેરી ચોખ્ખી કરો શેરી વાળી રાખો અને ઈશ્વરને આમંત્રણ આપો કે હે ભગવાન તારા માટે હું ચોખ્ખું કરું છું શેરી વાળું છું તું આવજે અને તો ઈશ્વર આવે ને આમંત્રણ આપવું પડે તો ઈશ્વર આવે હે તારા દેશું મને બહુ સારો ઉતારો આપવાનો આપણે વાત કરી છે બેનો એક ઉતારો એટલે બહુ સારો આપવાના હું નક્કી કરી નાખું શું કીધું ઈશ્વરને કે ઈશ્વર તું આવીશ તો તને સારો ઉતારો આપીશ કારણ કે સારો ઉતારો ભગવાનને આપીએ ને એટલે એનું મન શાંત રહે અને મન શાંત રહીને તો કથામાં સત્સંગમાં મજા આવે હે અને પછી શું કીધું છે રાવણ દેશું નદીઓનું જળ જળ પવિત્ર જળ કહેવાય અને એ કીધું ભગવાન તું મારા આગળ પધારીશ તો નાવા માટેની તો વ્યવસ્થા કરીશ કુંડની કારણ કે પેલા બાથરૂમ નહોતા કુંડ હતા એટલે કીધું કુંડની વ્યવસ્થા કરીશ પણ એમાં નીર યમુનાજીનું આપીશ કારણ કે કન્યાને યમુનાજી વાલી છે અને પછી આગળ કીધું છે ભોજન દેશું લાભ શ્રી હરિયાવો દેશું દેશું કઢીએ દૂધ કે તું મારા ઘરે આવીશ ને તો હું તને લાડવા ખવડાવીશ હે ચોખાજીના રસોઈયા આપણા લાડવા બહુ વાલા હોય હવે તો નથી ખવાતા પણ અંતરમાં વાળના લાડવા હે કોઈએ ખાધો એક ખાયો કોઈએ ખાધા બે અને કોઈએ તો પાંચ ખાધા આવા લાડવા વાલા મને પણ એમ વિશ્વાસ તું આવીશ ને તો તને સારું ભોજન આપીશું અને એટલે કે ઈશ્વર તું મારે ત્યાં આવ અને ઈશ્વર એટલે આવતો હતો કારણ કે આપણે સાચવતા હતા આપણી બાજુમાં શ્વેતાબેન રહેતા હોય ને આપણે આમંત્રણ ના આપીએ કે મારા ઘરે આવજો તો ભારતીબેન ની ઘરે શ્વેતાબેન ન આવે બાજુમાં રહેતા હોય તો એ મને ક્યાં કે એને સવિતાને કીધું જાહે મારે હે પણ તમે એમ કીધું કે શ્વેતાબેન તમારે આવવાનું છે તમારા વગર તમારે ચાલે જ નહીં તમે મારા નજીકના બેન પણ એમ પછી જુઓ તમારા ઘરે આવીને કચરો કાઢી નાખે પથ્થરણાય પાથરી દે હે ખાલી થોડાક ફૂલ ચડાવવા પડે અને એ તો ભાઈ ભગવાનને ફૂલ વાલા છે તો આપણને તો હોય જ ને એટલે કઈ વાંધો નહીં ક્યારેક હે ફૂલ ચડાવી દેવાય પણ ખોટા નહીં સાચા ચડાવવા કે કાગજ કે ફૂલોને સુગંધ નહીં હોતી એટલે સાચા ફૂલ ચડાવવા એમ અહીંયા ઈશ્વરને એમ કે તું મારા ઘેર આવ તને બધી વ્યવસ્થા આપી એટલે ઈશ્વર આવતો અને પછી મારી માવડી કામ શું કરતી
આંગણું સાફ થઈ ગયું, શેરી સાફ થઈ ગઈ, શેરીમાં ખાડો હોય ને તો ત્યાં ધૂળ નાખી દે. અત્યારે ખાડો પડ્યો હોય ને તો કોર્પોરેશનનો ફોન કરે કે સાહેબ મારા ઘરમાં ખાડો આણ દીધી છે, ભૂરી જાજો. આપણાથી ખાડો ને ભૂરાય? સ્વયં જો હું તમે આ રાષ્ટ્રનું કામ કરવા લાગીએ ને તો રાષ્ટ્રની ઉન્નતિ થાય. આજે ભારત વર્ષ છે એને વિશ્વગુરુ બનાવવું હોય તો મારે તમારે બધાએ મહેનત કરવી પડે તો વિશ્વગુરુ બને. ખાલી એક આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહેનત કરે અને એકલાથી ન થઈ શકે. આપણે બધાએ એક એક આહુતિ આ યજ્ઞની અંદર આપવી પડે. તો એટલું કામ તો હું તમે કરી શકીએ. વધારે ન થાય તો કાંઈ નહીં, પણ એક સારું કામ આપણે આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે કરવું જોઈએ. શું કામ? કે આ રાષ્ટ્ર આપણું છે, આ રાષ્ટ્ર આપણને ગૌરવ હોવું જોઈએ. બાપુ એકવાર એક ભાઈ વાત કરતા હતા કે જાપાનની અંદર રાષ્ટ્રભક્તિ એટલી બધી તીવ્ર કે એક ચોર ચોરી કરવા ગયો અને વેપારીએ રાષ્ટ્રગીત શરૂ કરી દીધું એટલે ચોર ત્યાં ઉભો રહી ગયો. કારણ કે રાષ્ટ્રગીત વાગતું હોય તો હલાય નહીં. પોલીસ આવીને પેલા પકડી ગઈ કે ભલે પકડી ગઈ પણ મારા રાષ્ટ્રગીતનું અપમાન ન થવું જોઈએ. આ રાષ્ટ્રભક્તિ છે, આ રાષ્ટ્રપ્રેમ છે. અને આપણે જનગણ મન અધિનાયક બોલતા હોય અને એક જણો આ માટા મારતો હોય, એક જણો આ માટા મારતો હોય, કોઈ કામ મોબાઈલ મળતો હોય, કોઈ ખુરશી બેઠો બેઠો આરામ કરતો હોય. આ રાષ્ટ્રભાવના, રાષ્ટ્રભાવના કોને કહેવાય? કે મારા દેશની અંદર જ્યારે લડાઈ થઈ, બે દેશો સામા સામા યુદ્ધ કરી રહ્યા છે, યુદ્ધ મેદાનની અંદર હથિયારોની કમી પડી ભારતને અને તેથી પૈસાની જરૂર પડી અને તેથી બગદાણામાં બાવળીઓ બજદાસ બાપાએ પોતાની ઝૂંપડી વેચી નાખી, પોતાના વાસણો વેચી નાખ્યા અને એમ કીધું કે આ જે પૈસા છે ને શિવાભાઈ, આ ફંડ હું રાષ્ટ્ર માટે સમર્પિત કરું છું. આવા સંતો, આવા રાષ્ટ્રના સંતો છે જેના કારણે આ દેશ છે આજે પણ જીવંત છે. પોતાનું સર્વસ્વ આ રાષ્ટ્રને સોંપી દે આવા વિરલા સંતો આ કાઠિયાવાડની ભૂમિ પર જન્મ્યા છે, પેદા થયા છે. અને ઓડી બગદાણા તો કેવું ધામ છે કે બગદાલમ ઋષિ કે જ્યાં તપ કર્યું છે, બગદાલમ ઋષિએ બગડ નદી, તમે જો બધું બહુ ઉપરથી આવશે. બગદાણા, બગદાલમ ઋષિ, બગડ નદી અને બગડેશ્વર મહાદેવ, આવો એક સંગમ થાય છે એવું એક ધામ એટલે બગદાણા ધામ. અને ત્યાં રાષ્ટ્રપ્રેમી સંત બગદાસ બાપા અમારા રામાનંદ કુળની અંદર થઈ ગયા. આવા સંતને પ્રણામ. બોલીએ બજરંગદાસ બાપાને. અને પછી આ માવડીઓ છે ને એ છાસ ઘરે બનાવતી. અત્યારે તો આપણે કોથળી લઈ આવીએ છીએ, એની મજા ન હોય. છાસ જે હાથે ઓલવવી હોય, આ માજીને પૂછો ખબર છે કે દહીં બરોબર જામ્યું હોય એ માટલું હોય અને એમાં વલોણું વચ્ચે તો ઓલા ઇલેક્ટ્રિક વલોણા નીકળ્યા હતા પણ એમાં બહુ મજા બહાર ન આવતી હો. એ તો હાથના વલોણા હતા ને, એ વલોણું આમ ચાલતું હોય, હાથને કસરત થાય એટલે મારી માવડીના હોવરે હાથ નો દુખતા. અત્યારે 35-40 પોગે ને કે આમ નથી થતો, પછી જીમમાં જાય. જો સીમમાં ગઈ હોત ને તો જીમમાં ન જવું પડે. પેલા પાણીપુરી, પંજાબી, સાયની, ઇટાલિયન ને પિસ્તાન, પીઝા, કોને ખબર કેટલું કેટલું નીકળ્યું છે. હમણાં મારો છોકરો મને લઈ ગયો, મને કે પપ્પા સ્ટાર્ટરમાં શું હાલશે? એટલે મને એમ કે ઓલું સ્ટાર્ટર આપણે તો ગામડામાં ટ્યુબલાઇટનું જોયેલું એટલે મેં બેટા હવે ટ્યુબલાઇટમાં સ્ટાર્ટર નથી રહ્યા, હવે આમ ડાયરેક્ટ થાય છે. અરે મને કે ઈ નહીં તો એ કે ખાતા પેલા શરૂઆત કરવાનું એક ખાણું આવે કે એને સ્ટાર્ટર કહેવાય કે ऐसे में तने हारू लागे मगे મને તો કઈ સીઓ ભાઈ ખબર પડતી નથી. હે તે કે કેડું ગળું ઉડું કયું કે દેફલી જેવું કે આ પેલા ખાવાનું. મેં તો અમારે તો સાધુ બ્રાહ્મણ ની અંદર જ્યારે 84 હોય કે કાઈ પણ ભોજન હોય જમવા બેસે તો સૌથી પહેલા ભાત પીરસતા. અમારા માટે તો આ સ્ટાર્ટર હતું, આનાથી મેં સ્ટાર્ટ કરતા. હવે તો તમારું ખબર નહીં આ શું આવે છે. અને એટલે પછી આ હાથ છે ને આમ આમ ન થાય, પછી ઓલા જીમમાં જાય આમ આમ કર્યા કરે. હમણાં તો બાપુ ઓનલાઈન આવ્યું છે. હે આ મોબાઈલ ની સામે બેહવાનું
પછી ઓલા આમ બધું કરાવે એ આમ કર્યા કરવાનું એટલે એ કે સારું થઈ જાય. અરે આને કોક દી ખેતર મોકલી હોત ને હે તો આ નો કરવું પડે. હે કઈ વાંધો નહીં. ઈશ્વરે જીવન જીવવા જેવું મને તમને આપ્યું છે. આ મારી માવડીઓ છે ને એને ખબર છે એક સાડલો હોય એને થીગડા એટલા હોય એ ખબર ન પડે કે સાડલાનો મૂળ કલર કયો હતો. હે આવા તો કપડા હતા. દાદાએ વર્ષમાં એક વખત કપડું લીધું હોય પછી એ કાળું મસ્ત થઈ જાય તે ધોવા કાઢે. હે વિચાર તો કરો. આ સ્થિતિ હતી પણ આનંદ બહુ હતો એટલે તંદુરસ્ત હતા. સાંજે દિયાતમાં પેલા ખાઈ લેતા. હવે તમે ખાઈ લો દિયાતમાં પેલા, કારણ કે શાસ્ત્રોમાં કીધું છે સૂર્યાસ્ત પેલા ખાઈ લેવું જોઈએ. સૂર્યાસ્ત પછી ખવાય નહીં. આ બીમારી એટલે આવે. અને પછી મારી માવડીઓ શું કરતી? છાસ વલવતી. કેમ વલવે? વલવણું આમ તો બધાએ જોયું જ હશે, ગામડામાંથી જ આવો છો એટલે. અને પાછા હરવાર ત્યાં સંગીત તો કરું શિવાભાઈ હો. અને કેવું સંગીત? હે ઘમર ઘમર મારું હે વલોણું ગાજે શ્યામ આવે ને મારી મટુકી કોરે. હે સંદીર શ્યામ આવે ને મારી મટુકી ઘોડે હે ઘમર ઘમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ઘોડે. સંદીર શ્યામ આવીને મારી મટુકી કોરે. મથુરાની જેલમાં કાન જનમ્યા. મથુરાની જેલમાં કાનો જન્મ્યા. હે મથુરાની જેલમાં કાન જનમ્યા. મથુરાની જેલમાં કાનો જન્મ્યા. વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા. વાસુદેવ ટોપલામાં. વાસુદેવે શું કર્યું છે? આજે કાનાને ટોપલામાં લીધો છે. વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા. અને કનૈયાને મૂકવા માટે આજે મથુરાથી ગોકુળમાં જાય છે. હે જમનાજીમાં કેળિયું પાડે મારો શ્યામ શ્યામ આવીને મારી મટુકી કોડે. ઓહો શ્યામ આવીને મારી મટુકી આ કોડે. માવડીઓ એમ કહેતી કે શ્યામ તું મારા ઘર બધાર ભલે મારી મટુકી ફોડી નાખ, મારું માખણ ખાઈ જા, મારું માખણ ઢોળી નાખ. એ મને પોહાણ છે પણ તું મને દર્શન દેવા આવ. એટલે કનૈયો દર્શન દેવા આવતો હતો. અત્યારે તો ઘરનો નાનો નાનો હોય, થોડુંક દહીં ઢોળ્યું હોય તો આખું ઘર આ માવડી ઊંચું લે. હે આ કોના જેવો થયો? દહીં ઢોળી નાખ્યું. કોણ આ પાંચમા માળથી ઉતરીને લેવા જાય? હે તારા બાપુજીને ટિફિનમાં દહીં દેવાનું હતું અને તે દહીં નાખ્યું. હે ત્યાંથી મૂકે. હે અને પેલા માવડી શું કહેતી કે લાલા તું પધાર, ભલે મટુકી ફોડી નાખ પણ તારા દર્શન મારે કરવા છે. એટલે કહેતી એ કનૈયા પધાર અને એમને દર્શન આપ. અને હવે તૈયાર છાસની થેલીઓ લઈ આવે. એમાં કાનો આવે ક્યાંથી? આ સરસ મજાનું જીવન પેલા ગામડાનું હતું. અને એ ગામડાનું જીવન જેને જેને જીવવા મળ્યું છે એ આજ પણ યાદ કરે છે. આ માવડીઓ જો અત્યારે વાતો વાગોળે છે મનમાં મનમાં. હે અને એને જૂનું યાદ આવે છે કે લગ્ન થયા હોય, નવે નવા હોય, આટલો બધો ઘૂંઘટ તાણ્યો હોય અને એ કેવી બજાર હોય, એમાં ખડબડીયો રસ્તો હોય, સાંકડી શેરી હોય. સાંકડી તે શેરીમાં મારો સસરો જ મળ્યો મને, લાજુ કાઢ્યાની ઘણી હામરે. બોલો જોરથી. ઓ મોરા શ્યામ રીવાલા. શું કહેતા? સસરો સામો મળે તો લાજ કાઢવાની મને હામ છે. અને હવે જો લાજના પ્રકારો બાપુ એવા હોય છે, ઝપાટા લાજ આવી, હે આમ હડપ દઈને કાઢીને પછી લઈ દે, આમ આડી લાજ. અને હવે
લાજ ગઈ, કઈ વાંધો નહીં, લાજ ભલે ગઈ પણ તમારા ખાનદાનની લાજ ન જાય ને એનું ધ્યાન રાખજો, લાજે રાખવાની છે. હવે તો સાડીમાંથી ડ્રેસ આવ્યા, ડ્રેસમાંથી જીન્સ ને ટી શર્ટ આવ્યા, અને હવે તો મારી બા હું એક જગ્યાએ ગયો તો એવા વસ્ત્રો બોલી નથી શકાતું મારાથી, અહીંયાથી મને એટલું દુઃખ થયું. ઓહો, આ એના દીકરાની વહુ છે, દીકરીને એવા વસ્ત્ર ન પહેરાવાય, એવા ટૂંકા વસ્ત્રો કે આપણે જેવા ધાર્મિક લોકોનો તો પપ્પો ત્રાસ થઈ જાય એવા. પણ અહીંયા આ સોસાયટીમાં મેં જોયું કે આપ સંયમી છો અને મર્યાદામાં જીવન જીવો છો, એનો મને આનંદ છે કે આપ જેવું જીવન આપ ખરેખર દેવી જેવું જીવન જીવો. પુરુષોનો તો હજી બહુ પરિચય મને નથી, પણ આપનો પરિચય થયો છે એટલે તમે દેવી જેવા છો તે દેવ જેવા હશે, કારણ કે શક્તિ છો, શક્તિ રૂપેણ સંસિતાન. અને આ તો શક્તિ છે, અને જો પેલી આ શક્તિ છે ને એની આમ હાથમાં જ રાખે, સેજે આડો ખાવાનો દે. 10 મિનિટ મોડા ઓફિસ સુધી આવ્યા હોય તો 10 પ્રશ્નો થાય. કેમ મોડું થયું, ક્યારે નીકળ્યા હતા, ક્યાં ખોટી થયા હતા, કોણ મળ્યું હતું, શું વાત કરી, એણે એમ કેમ કીધું, તમે એને ફોન કર્યો, એણે તમને ફોન કર્યો હતો, કેટલા પ્રશ્નો બોલો. એટલે પેલો બિચારો વિચારે કે 5 મિનિટ મોડું જાવું, એટલું સાંભળવું, એના કરતા વહેલું ટાઈમે પહોંચી જવું સારું. એમ આ માવડીઓ છે એ ગામડાની અંદર કામ કરતા કરતા પણ ઈશ્વરને યાદ કરતા, અને ઘરનું કામ કરતા કરતા પણ ખેતીનું કામ કરતા. ભાઈઓ તો ખેતીનું કામ કરીને ઘરે આવે, બેનો ભાત દેવા જતી હોય, ઘરે આવી કામ કરે, અને પાછું બધાની પહેલા જાગવાનું અને બધાની પાછળ સુવાનું, અને છતાંય ખુશ જ હોય, કોઈ દી હાવ ઝઘડા ન થયા. અત્યારે કાંઈ કામ નથી તોય, એટલે અહીંની વાત નથી કરતો, અહીંયા ભાગવતની અંદર આપણે ભાગવતનું માતમ સમજતા મારે તમને ત્યાં સુધી લઈ જવાતા, એટલે પેલા દૃષ્ટાંતથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે છાસ વલોવે, દહીંને વલોવે એટલે એની છાસ બને, અને એની ઉપર માખણ તરે, માખણ ઉપર તરે ને પછી એને આપણે તાવીએ, બરોબર છે મારો શબ્દો, માખણને તાવીએ અને પછી બીજા વાસણમાં એને ભરીએ, એટલે માખણ છે મહાત્મ કહેવાય. એમ અહીંયા આ ભાગવતનું મહાત્મ છે. એટલે જો દૂધ છે એના કરતા કિંમત કોની વધારે, દહીંની. પણ દહીંને ભાંગવું પડે, દૂધને મેળવવું પડે, મેળવ્યા પછી દહીંને ભાંગવું પડે, દહીં ભાંગે એટલે છાશ થાય, એની કિંમત વધારે. પણ દહીં જ્યારે આપણે વલોવીએ એટલે એમાંથી છાશ થાય અને માખણ નીકળે, માખણની કિંમત વધારે. જેમ જેમ તમે તવાવ, જેમ જેમ તમે આ જીવનના સંસારના ચક્રોમાં તમે ગતિમાનતા ફરો, એમ એમ તમારી કિંમત વધતી જાય. મારો કહેવાનો અર્થ એ છે. પછી એ માખણને તમે ગરમ કરો, ગરમ કરો એટલે ઘી બને, ઘી બને એટલે વળી એની પાછી કિંમત વધે, વધે ને એ ઘીની મીઠાઈ બને, વધી પાછી એની કિંમત વધે, વધે ને. અને માનો 5 સેર દૂધ હોય તો દીવાની એક વાટ થાય, દૂધનું ટીપણું ભર્યું હોય અને રૂ બોળીએ આપણે તો એની વાટ થાય, નો થાય, નો થાય ને. પણ ઘી 1 ચમચી હોય એમાં બોળી દઈએ તો વાટ થાય ને. એટલે કિંમત કોની છે? શાલિગ્રામ આમદ નથી બનાવતું, એ તો ક્યાંય ઉપર પર્વતથી એ પથ્થર દળદળ દળદળ કરતો ઘસાતો ઘસાતો નદીમાં આવે, નદીમાં પાછો ઘસાય અને ઘસાતો ઘસાતો કાંઠે આવે ત્યારે શાલિગ્રામ થાય ને ત્યારે એની પૂજા થાય. એટલે જીવનમાં સંસારની અંદર મારે તમારે સતત ઘસાવવું પડે, અને ત્યારે 2 માણસો આપણને પૂછે તો સમાજમાં આપણી કિંમત થાય. ઘસાઈએ નહીં તો કોઈ આપણને બોલાવે નહીં. એમ અહીંયા આ માતમ છે ને એ માખણ છે. માખણ કેવું હોય? એકદમ શુદ્ધ અને સફેદ હોય. એમ અહીંયા આ ભાગવતનું માતમ છે એ શુદ્ધ છે. માતમને સમજી લઈએ એટલે આપણે ભાગવતમાં થોડી સમજ પડે. નહીં તો શું થાય કે તમે બધા તો કથામાં બેસો પણ કથા તમારા ન બેસે. એક ગામમાં કથા બેઠી હતી, રોજ બેનો કથા સાંભળવા આવે. 7 દિવસ પૂરા થઈ ગયા એટલે એના ઘરવાળાએ પૂછ્યું, કથામાં પુરાણજીએ શું કીધું? એ કે મને કઈ ખબર નથી. કે તું કથામાં જાતી હતી ને, એ કે ઊભી થાવ ને એટલે આમ ખંખેરી નાખતી.
સમજાય છે ને? હે કે આ તમારું જે જ્ઞાન છે ને આનંદ તમને, આપણે અહીંયા તો એવું નહીં કરે બેનો. હે કદાચ ભાઈઓ પોતાના ધંધાના કારણે આવી શકતા ન હોય તો તમે જે કથા એ સાંભળો, તમને એમાંથી જેટલું યાદ રહે એ ઘરે પરિવાર સાથે બેસી અને મમડાવજો, એની વાત કરજો. કારણ કે કથા તમે સાંભળશો, ઘરે જાઓ, ફરી વખત પછી બોલશો, એનું મનન થશે, એટલે કથા તમારા જીવનમાં ઉતરી જશે. અને પછી જોજો તમારા જીવનમાં જે બદલાવ આવે, જીવન જીવવાની જે મજા આવે ને એ ખૂબ તમને આનંદ અપાવશે. એવી સરસ મજાની આ કથા છે. જ્યાં સુધી માતમ ન જાણીએ ત્યાં સુધી ભાગવતની અંદર અહોભાવ ન થાય. તમને બાપુએ કીધું હોય કે ગોતતા હું તમને ગોતી દઈશ, પણ તમે મને ઓળખતા નહોતા એટલે તમને મનમાં થતું હશે દાદા કેવી કથા વાંચતા હશે, એને આવડતું હશે, દાદા કથા તો હારી કરશે ને. હમણાં બેનો દાદા દાદા કે જમાવટ કરી દેજો. હો હા બધું આપણે જમાવટ જ કરવી છે, આનંદ કરવો છે. કેમ લાગે? જામી જાય, મજા આવશે ને? હે બહુ વાંધો નહીં, પકડીને બોલજો. હા એટલે તમને પરિચય થાય પછી એમ થાય કે ના ના હવે વાંધો નહીં, એમ ભાગવતનો પરિચય થાય પછી કથા સમજમાં આવે કે કથા મને તમને શું શીખવવા માંગે છે, શું કહેવા માંગે છે. અને ભાગવત એટલે શું? ભાગવત છે ને આમ તો મોક્ષ માટેની કથા છે. મારો તમારો મોક્ષ કરવો હોય તો ભાગવત સાંભળવી પડે. અનેક પાપોમાંથી મુક્તિ માટેનું કોઈ સાધન હોય તો એ ભાગવત છે. અને ભાગવત સાંભળવાથી મને તમને મુક્તિ મળી જાય, પણ એનો અર્થ એ પણ નથી કે આજ ભાગવત સાંભળ્યું કાલથી પાછા પાપ શરૂ. કાં તો કે આપણા ઓલા તો ધોવાઈ ગયા ને, પાછી એક સાંભળી લેશું, એવું નહીં. પણ જે ભૂલ એકવાર થાય એ બીજી વાર ન કરાય. એકવાર 3 મિત્રો નક્કી કર્યું કે આપણે ફરવા જવું, તો ફરવા ગયા. એટલે તો પેલા સોમનાથ ગયા કે દરિયો બહુ સરસ છે. એક મિત્રએ કીધું કે આ દરિયો ખારો હોય કે મીઠો હોય, તો કે એમ ન ખબર પડે, આપણે ચાખવો પડે. એટલે 3 પાણી ચાખ્યું કે તું આ તો બહુ ખારો છે. કે એમ કે હા ખારો છે. એ કે દીવ નજીક, ચાલો આપણે ત્યાં જઈએ. એટલે દીવ ગયા. એટલે 3 મિત્રો કે દરિયો તો અહીંયા જ છે. એ કે તો અહીંયા દરિયો ખારો હશે કે મીઠો? એ કે તો જોવું પડે, આપણે ચાખીએ તો ખબર પડે. પણ એક ચતુર મિત્ર હતો, એને એમ કીધું મારે નથી ચાખવું, મને વિશ્વાસ છે દરિયો ખારો જ છે, તમે બે ચાખો. ઓલા બે ચાખ્યું, થૂકવા લાગ્યા કે દરિયો તો અહીંયા ખારો છે. પછી પાછું એમ થયું કે હાલો દ્વારકા જઈએ. આ 2 જગ્યાએ મહાદેવને મળ્યા છીએ, સોમનાથ મહાદેવ અને ગંગેશ્વર મહાદેવ. દીવની અંદર સોમનાથમાં દર્શન કર્યા છે, તો દ્વારકાધીશના દર્શન કરતા આવીએ. ન્યા કે દરિયો તો એલા અહીંયા છે, કે પણ અહીંયા ખારો છે. કે હાલો જ ચાખીએ. તે પેલો મિત્ર ને બીજા મિત્ર એવું કીધું કે અમારે ચાખવો નથી, પણ ત્રીજો મૂર્ખ મિત્ર હતો ને એ કે ચાખ્યા વગર કેમ ખબર પડે? એને ચાખ્યો, થૂકવા લાગ્યો કે દરિયો તો અહીંયા ખારો જ છે. એટલે પેલો છે ને એ બુદ્ધિશાળી હતો. બુદ્ધિશાળી માણસ હોય ને એક જ વાર અનુભવ કરે, પછી વારંવાર અનુભવ ન કરે. બુદ્ધિમાન હોય ને એ 2 વાર ટ્રાય કરે, અને મૂર્ખ હોય એ વારંવાર ટ્રાય કરે. ખબર એકવાર કીધું હોય કે એલા ખારું છે, કે એવું થોડુંક ભજીએ ખારું જ હોય. કદાચ ક્યાંક દરિયો મીઠો હોય તો આપણે ચાખીએ જ ખબર પડે ને. એમ કથામાં મુક્તિ તો મળી જાય, પણ વારંવાર ભૂલ કરવાની નથી. એ ભૂલને સુધારવાની છે. ભૂલ બધાથી થાય, પણ જો ભૂલ સુધરી જાય તો આપણને એમાંથી મુક્તિ મળી જાય. આમ સૌપ્રથમ તો ભાગવત શબ્દની વ્યાખ્યા કરીએ. ભાગવત એટલે શું? આપણે થોડુંક વ્યાખ્યાથી સમજીએ કે ભા કહેતા ભક્તિ. ભાગવતનો પેલો શબ્દ છે ભા, એટલે ભા કહેતા ભક્તિ, ગ કહેતા જ્ઞાન. ભાગ એટલે ભક્તિ અને જ્ઞાન. પછી આવે વ કહેતા વૈરાગ્ય,
અને છેલ્લું આવે તો કેતા તરવું. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા તરવાનું જે સાધન એટલે કે આ ભાગવત. જો આપણા જીવનની અંદર સૌપ્રથમ ભક્તિ આવે, અને ભક્તિ ક્યારે આવે ખબર છે? આપણે સત્સંગ કરીએ તો ભક્તિ આવે. તમે બધા સત્સંગ કરો દર 11 તમારા સત્સંગનો પ્રતાપ છે કે આજ તમારા આંગણે આ ભાગવત કથાનો પ્રારંભ થયો છે. બોલે ગિરિરાજ ધરણ કી. કારણ કે આ સત્સંગનો પ્રતાપ છે. મારા ગુરુદેવ કે બાપુ સત્સંગ કરવો, કથા આપોઆપ થશે. હિંમતદાદા વારંવાર કે સત્સંગ કરો, બસ જીવનમાં બીજું બધું છોડી દો, સત્સંગ કરો. અને તમે જે 11 નો સત્સંગ કર્યો છે ને એ સત્સંગ થયો છે. એટલે અને જો સંખ્યા ભલે ઓછી હોય, એકવાર અમારા લીલિયામાં શંકરાચાર્ય આવ્યા વસંતીજીના આશ્રમે. માંડ કરીને અમે 10-12 જણા બેઠા હતા. એટલે એમની સાથે જે લોકો હતા ને એવું કીધું કે શંકરાચાર્ય આવે ને તો 5000 માણસો હોય ને ત્યારે પ્રવચન કરતા હોય છે. બહુ મોટી હસ્તી આપણા મહાન સંત શંકરાચાર્ય કે હિન્દુ ધર્મને જેણે જાગૃત રાખ્યો છે. એમની પધરામણી થાય તો હજારોની સંખ્યામાં લોકો એને સાંભળવા આવે. પણ મારા ગામની કમનસીબી કે અમે 10-12 ને એમાંથી મારા ગામના તો 3-4 બાકી તો 12 ને અમરેલી. પછી शंकराचार्य ने कीधु कि सत्संग तो मैं करूंगा, कितने लोग ये जरूरी नहीं है, मगर लोग बैठे हैं. माणसों केटला छे ने अहींया ई जरूरी नहीं, पण माणसों बैठा है. એટલે કેવા માણસો કે જેનામાં માણસાઈ છે, જે જ્ઞાનને સમજી શકે છે, જેનામાં પાત્રતા છે, એવા લોકો બેઠા છે. એટલે આપણે ભાગવત જ્ઞાન યજ્ઞ અહીંયા કરવો છે. કારણ કે સમજદાર લોકો બેઠા હોય ને તો મજા આવે. અણસમજુની કદાચ ગમે એવી લાંબી કતારો હોય તો એની મજા નથી. એમ સત્સંગથી આપણને ભક્તિ પ્રાપ્ત થાય, ભક્તિથી જ્ઞાન પ્રાપ્ત થાય, અને જ્ઞાન આવે તો વૈરાગ્ય આવે, અને વૈરાગ્ય આવે એટલે હું તમે આ જીવનમાંથી તરી જઈએ. પણ વચ્ચે જો ક્યાંક સ્પીડ બ્રેકર આવી જાય, કોઈનો કુસંગ થઈ જાય કે આ બધું મૂકને બેન તને આ હું હુજ્યું, આ દર 11 આ કીર્તન લીધી હે અને આ ભજન ગાયું, રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ, હું હોય કે આની કરતા હાલે ફિલ્મ કેવું સારું આવે છે એ જોઈ. ખલાસ ગાડી પાટેથી ઉતરી ગઈ, માંડ કિનારે પહોંચાતા તરવાની તૈયારીમાં હતા અને નાવ ડૂબી થઈ. એટલે સત્સંગ શરૂ રાખજો. 11 નો સત્સંગ તમે જે કરો છો એ કાયમ, મારી તો ઈચ્છા છે એ કાયમ માટે શરૂ રાખજો. સત્સંગનો ઘણો લાભ તમને મળશે. અહીંયા એમ કીધું કે આ તરવાનું સાધન એટલે ભાગવત છે. ભાગવત એટલે દાનવમાંથી માનવ બનાવવાની કથા છે. ગમે એવો પાપી માણસ હોય, દાનવ હોય, પણ આ કથા સાંભળે ને તો એ માનવ બની જાય, એનામાં માણસના ગુણ આવી જાય. જો જન્મે તો બધા માણસ છીએ, તો દાનવ કોને કહેવું? કે જેનામાં ગુણ દાનવ જેવા હોય એને દાનવ કહેવાય. તો દાનવ આપણે કોને કહીએ? ધર્મ કરે નહીં, અને કોઈ ધર્મદાન પૂન કરતું હોય તો એમાં આડો પોક કરે. હે બેનો કે કથાનું નક્કી કરે કે અમારે કથા કરવી છે, તો સોસાયટીનો એકાદ વ્યક્તિ એવું હોય, કથા થોડી કરાય કે આપણે શું જરૂર છે? આપણે ક્યાં કોઈ પિતૃને વાહે કરીએ છીએ? આપણા બધા પિતૃ તો સમજો સ્વર્ગે જ છે. કે મને ખબર હમણાં કે ફોન આવ્યો હતો, એટલે કે આપણે જરૂર નથી. મોરો ભાંગી નાખે લ્યો. અહીંયા તો સારું દેવપ્રિયાગમાં કે ભાઈઓએ પણ બહુ સાથ આપ્યો. એક બેન કહેતા હતા, લગભગ આ બેન કહેવો કે ભાઈઓએ બહુ અમને સાથ આપ્યો છે. સારું બાપા, સાથ આપજો ભાગવતની અંદર. કારણ કે બેનો છે ને એનો તો પ્રથમ પગથિયું એને ગણપતિ સ્થાપિત કરી દીધા. હવે ઠાકર થાળ તમારે કરવાનો છે. હે એટલે અહીંયા આ ભાગવત છે ને એ દાનવમાંથી માનવ બનાવે છે. ગામમાં કે સત્સંગનું કામ થતું હોય, મંદિર બંધાતું હોય, ગામના રામજી મંદિરનો પૂજારી હોય, કોઈ બ્રાહ્મણ હોય, ગોપાલક હોય, અને એને કોઈ દક્ષિણા આપતું હોય તો આડો પગ ન કરવો. બાપુ ઘણા ગામમાં એમ કહેવાય એને ક્યાં તાણ છે? કે હે તાણ નથી, પણ તમારો ને મારો ધર્મ છે.
સનાતન ધર્મ છે એ ન ચૂકાય એટલા માટે દક્ષિણા જરૂરી છે. જો આપણા શાસ્ત્રોમાં પણ કીધું છે કે સાધુ બ્રાહ્મણને ભોજન કરાવો પછી દક્ષિણા આપવી જોઈએ, ત્યારે જ એનું પુણ્ય પ્રાપ્ત થાય છે. કોઈ પણ ધર્મનું કામ કરાવો પછી એની દક્ષિણા આપવી જોઈએ, ત્યારે એ કાર્ય પૂર્ણ થયું ગણાય, નહીં તો અધૂરું કહેવાય. અને આવા કાર્યમાં જે આડો ભગ કરે એ દાનવ. આપણે ક્યાં બહાર ક્યાં આગળ લેવા જવાય? હોય દરેક ગામમાં હોય ને. હે અને વળી આગળ એમ કીધું કે ભાગવત એટલે માનવમાંથી દેવ બનવાની કથા. જો પેલા શું કીધું કે દાનવમાંથી માનવ બનાવે, કથા સાંભળો એટલે પછી કથાનું મનન કરો અને કથાને વધારે સાંભળો, કથાને સમજો, એટલે તમે જે માનવ બન્યા હતા ને એમાંથી દેવ બની જાઓ. એટલે માનવમાંથી દેવ બનાવવાની કથા એટલે ભાગવત છે. ભાગવત એટલે સંસાર સાગર તરવાનું નાવ છે. હું તમે આ સંસાર સાગરની અંદર આમથી આમ આટા મારીએ પણ કિનારો મળતો નથી. હે નાવિક આપણને લઈ જાય, અડધેથી મધ્યથી પાછો લાવે, આપણે એની વિનંતી કરીએ કે ભાઈ વધારે પૈસા લેજે, ગોઠ વધારે લેજે, પણ મને કિનારે લઈ જા. એટલે નાવિક શું કે કિનારે ન લઈ જાય, આપણે પાછું સમજાવીએ કે સામે રે કિનારે મારા સુંદર શ્યામ છે. હોળીવાળાને વિનંતી કરીએ, હોળીવાળા રે તારી હોળી રે હંકાર મારે મળવાની હામ છે. હોળીવાળાને કહીએ કે હોળીવાળા તું તારી હોળી હંકાર મારે મારા ઈશ્વરને મળવાની હામ છે. સામે રે કિનારે મારા સુંદર શ્યામ છે. હોળીવાળાને કહીએ સામો કિનારો છે ને ત્યાં મારા સુંદર શ્યામ છે, અને તું ઝડપથી મને ત્યાં સુધી લઈ જા. પેલો શું કે હજી વાર છે, તે ઘણા કર્મ કર્યા છે, એ કર્મનો તારે બદલો ચૂકવવાનો છે. હે કરેલા કર્મનો બદલો રે ચૂકવવો પડે. હે એટલે હજી તારે વાર છે. એટલે નાવ આમથી આમ મને તમને ઘુમરિયા લેવડાવે છે. પણ આજે ભાગવતનું તમે જે આયોજન કર્યું ને, એટલે હવે તમે કિનારા તરફ તમારી દોટ મૂકી. હવે કિનારો મળી જશે, કારણ કે તમે સાચો નાવિક ભાગવતને પકડ્યું છે. એટલે ભાગવત મને જ તમને તારે છે. ભાગવત એટલે સંસાર સાગરમાં તરવાનું નાવ છે. ભાગવત એટલે સ્વર્ગની સીડી છે. ઘણા એમ કે સ્વર્ગમાં જવું છે તો સ્વર્ગની સીડી એ આપણે શોધવી પડે, અને તમને બધાને મળી ગઈ. ભાગવત એ સ્વર્ગની સીડી છે. ભાગવત એટલે મોક્ષનું સાધન છે. ભાગવત એટલે ઈશ્વર સુધી પહોંચાડવાનું તત્વ છે. ઈશ્વર તત્વને જાણવું હોય તો ભાગવત તત્વને જાણવું પડે. જ્યાં સુધી ભાગવતને આપણે ન જાણી શકીએ ત્યાં સુધી ઈશ્વર પ્રાપ્તિ અને આપણી ગતિ ન થાય. એટલે મારે તમારે ભાગવતને સમજવું પડે. ભાગવતને સમજીએ એટલે ભાગવત છે એ આપણને તારે છે. અને વળી પાછું એમ કીધું છે વ્યાસજી કે ભાગવત એટલે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ એ બિરાજમાન છે. કારણ કે ભગવાનનું તેજોમય સ્વરૂપ આ ભાગવતની અંદર બિરાજમાન છે. આવું ભાગવત આપણે 7 દિવસ સુધી સાંભળવાનું છે. આજે પ્રથમ દિવસ, અને પ્રથમ દિવસની કથામાં આપણે મહાત્માની કથા સાંભળીએ છીએ. અને તેથી તો આપણે હમણાં જે પોથીજી બધા માથે લઈને આવ્યા ને, કારણ કે આમાં ભગવાનનું તેજ છે. એટલે એ તેજ જો આપણા મસ્તક પર બિરાજમાન થાય તો આપણી બુદ્ધિ છે ને, આપણી મતિ છે ને, એ સુમતિ બને, સારી મતિ બને. નહીં તો કુમતિ બને. કુમતિ હોય તો પણ એ સારી મતિ બને. એટલે આપણે ભાગવત બધા બહેનોએ મસ્તક પર ધારણ કર્યું છે. એટલે મારા ભાઈઓને હમણાં શાંતિ. એટલે એ મને કહે છે કે દાદા હમણાં એકાદી બીજી ભાગવત તમતારા આનંદ કરી નાખો. હે
ખર્ચો થાય અમે આપશું ઘરે કહેતા નહીં. એમ કહેજો કે આપણે આમ આનંદની સામરદાસ બાપુ કથા કરવી છે, પણ હમણાં ઘરમાં ખૂબ આનંદ રહે છે, ટેમ્પરેચર ઓછું રહે છે, એસી શરૂ કરવું પડતું નથી. નહીં તો એક તો આ ઉનાળાનું ટેમ્પરેચર અને એક દેવીનું ટેમ્પરેચર, હે પછી કે બીપી હાઈ છે. એટલે જ તો આપણે ભાગવતજીને મસ્તક પણ ધારણ કર્યા છે, કારણ કે એમાં ભગવાનનું તેજોમય સ્વરૂપ છે. આમ ભાગવતજીના માતમમાં આપણને એક પેલો પ્રસંગ બતાવે છે સુત પુરાણીજી. સુત પુરાણીજી ભાગવતની અંદર માતમ અને માતમની અંદર પ્રસંગ બતાવે છે કે ભાગવતનું માતમ પદ્મ પુરાણમાં બતાવવામાં આવ્યું છે. આ પણ એક પુરાણનો ભાગ છે. પદ્મ પુરાણની અંદર ભાગવતનું માતમ બતાવવામાં આવ્યું છે. ભાગવતનું માતમ 6 અધ્યાયમાં અને 504 શ્લોકમાં બતાવવામાં આવ્યું છે. ભાગવતજી પોતે પોતાનું માતમ નથી કહેતા, કારણ કે મહાન વ્યક્તિ પોતે પોતાના વખાણ ન કરે. જોજો ઘણા કેવો હોય કે આ સોસાયટીમાં મારું જ હાલે, હું કહું એમ જ થાય, બધા મને પૂછીને કામ કરે, આવા ઘણા વખાણ કરે, મારા વગર કોઈ ચાલે નહીં. પણ પોતે પોતાના વખાણ ન કરાય, આપણા વખાણ બીજા કરવા જોઈએ. કામ કંઈક એવું કરો કે લોકો આપણી ફરિયાદ ન કરે પણ આપણને ફરી ફરી યાદ કરે. લોકો આપણા વખાણ કરવા જોઈએ. માણસ પોતે પોતાનો વખાણ ન કરે, એમ એ શાસ્ત્ર પણ પોતે પોતાનો વખાણ ન કરે, કારણ કે શાસ્ત્રોમાં પણ એવું બતાવવામાં આવ્યું છે કે જે પોતે પોતાના વખાણ કરે એને આત્મશ્લાઘાનો દોષ લાગે છે. એટલે પોતે પોતાનો વખાણ ન કરવા જોઈએ. પેલું એક સાખીમાં કીધું છે કે બડો બડાઈ ન કરે, બડો ને બોલે બોલ, બડાઈ ના કરે અને બડો બોલે નહીં બોલ. એ આંખ સે ના કહે કે જે મોટો હોય ને એ પોતે ક્યારેય ન બોલે હું મોટો છું. હીરો પોતે કોઈ દી એમ કીધું કે મારી કિંમત 1 લાખ થશે, એની કિંમત તો ઝવેરી કરે. એટલે તમે કર્મ કરતા જાઓ, સેવા કરો, કોઈ ઝવેરી મળી જશે એ તમારી કિંમત કરશે. ઘણી વાર ફરિયાદ કરતા હોય કે હું બહુ સેવા કરું, સારા સારા ધાર્મિક કાર્યો કરું, પણ કોઈ મારી કિંમત કરતું નથી. મને ઘણી વાર શિવાભાઈ એવું થાય, હે પણ અહીંયા કીધું છે કે બડો બડાઈ ન કરે, બડો ને બોલે બોલ, હીરા મૂકશે ના કહે લાખ મારા મોલ. બીજો કિંમત કરશે પણ આપણને ત્યાં સુધી ઝવેરી ન મળ્યો હોય, આપણો વાંક ન હોય, પણ એ આપણે ઓળખી ન શક્યા હોય. જ્યાં સુધી મને ખબર નહોતી કે દેવપ્રયાગમાં આવું સરસ સત્સંગ મંડળ ચાલે છે, હું ને મારા ઘરના વિચારતા હતા કે ત્યાં જશું, બહેનો કેવા હશે, સત્સંગ કેવો ચાલતો હશે, હે કથા જામશે, ઓલું દહીં જામમાં મૂક્યું હોય ને, હે દૂધ મેળવ્યું હોય પણ થોડીક વાર થાય ને એટલે સુનીતાબેન ઊભા થાય રાત્રે અને છીબું આમ ખેંચે, દહીં જામ્યું આમ આંગળી કે નથી જામ્યું, પાછું ઢાંકી દે. ત્યાં થોડીક વાર થાય ને જેઠાણી જાગે, દહીં જામ્યું એ પાછા ખોલે, આંગળી કે નથી જામ્યું. અડધી રાત થાય ને ત્યાં પાછા એક જ જાગે, દહીં જામ્યું. આમ નમ હવાર પડી જાય, નો ઈ ઊંઘમાં જામી કે નો દહીં જામે, હે એટલે એમણે એમ થતું હતું કથા જામશે. પણ ખરેખર અહીંયા આવ્યા પછી આવતા હોય પેલા પરિચયમાં શામળદાસ બાપુએ તો મને બધી વાત કરી જ હતી, પણ પેલો જ્યાં સુધી મહાત્માને જાણીએ ત્યાં સુધી કેમ ખબર પડે?
એટલે મને એમ થઈ ગયું ખરેખર અહીંયા નિજાનંદ થશે અને આમ ખીલવાનું મન થાય છે કે કથામાં ખૂબ મજા આવશે અને આપણે આનંદ તો કરવો છે, કથામાં આપણે નિજાનંદ જ કરવો છે અને આ નિજાનંદ કરતા કરતા આપણે કથાને વિરામ તરફ લઈ જવી છે. અહીંયા કથાના મહાત્માની અંદર એમ કહેવાય કે પોતે પોતાના વખાણ ન કરે, એમ ક્યારે જે કંઈ કથા છે એ પણ એમ ન કહે કે મારી મહાનતા છે. સુતજી મહાત્મા શરૂ કરતા પહેલા શ્લોકથી પણ એમણે કીધું કે આ ભાગવત કથા છે ને કેવી છે, સચ્ચિદાનંદ રૂપાય. કેવી છે કથા? સચ્ચિદાનંદ રૂપાય, ઈશ્વરનું રૂપ એને કીધું છે. કથા કેવી છે? ઈશ્વરના રૂપ જેવી છે. અને ભગવાન શ્રી કૃષ્ણ અને અમે નમસ્કાર કરી. આ પેલા નમસ્કાર ભગવાન કૃષ્ણને કર્યા છે. અને જો આ કથા છે ને કૃષ્ણની છે એટલે વારંવાર કૃષ્ણ આવશે. હે ઘણા નહીં થાય દાદા ઘરે ઘરે કૃષ્ણ ભગવાનને જે બોલાવે, રામકથા હોય તો રામની આપણે જે બોલાવી પડે, કૃષ્ણની કથા હોય કૃષ્ણની કથા બોલાવી પડે. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. સૌપ્રથમ ભગવાન કૃષ્ણને નમસ્કાર કર્યા છે કે જેઓ જગતની ઉત્પત્તિ, આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના હેતુ છે. આધ્યાત્મિક, આદિદેવિક અને આદિભૌતિક ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનાર છે. મને તમને કેવા દુઃખો હોય? આદિ વ્યાધિ ઉપાધિ આવું બધું હોય ને, આ બધા દુઃખો દૂર કોણ કરે? તો ભગવાન કૃષ્ણ છે એ આ બધા દુઃખોને દૂર કરે છે. એટલે આપણે ભગવાન કૃષ્ણને ભજવા જોઈએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ, બાલકૃષ્ણ લાલ. જે છે ને આપણે જોરથી બોલવાની. હે શું કામ? કે અવાજ આપણો ખુલી જાય એટલે ઘરે જઈને બોલવાનું થયું હોય ને વધારે તો બોલી શકાય. હે અહીં મહાત્માની કથામાં આગળ કહે છે એકવાર નારદજી ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવે. નારદજી આમ તેમ બધે ફેરા કરતા, નારાયણ નારાયણ કરે અને એને તો ત્રણેય લોકમાં ગમે ત્યારે જવાની છૂટ, એટલે ગમે ત્યાં એ પરિભ્રમણ કરે. એક વખત એવું બન્યું છે કે નારદજી ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવે છે. ત્યાં તેને શરદ કુમારનો ભેટો થાય છે. નારદજીનો ચહેરો ઉદાસ છે. નારદજી ઉદાસ થઈને બેઠા છે, મોઢું પડી ગયું છે, જાણે કે બહુ દુઃખ પડ્યું હોય, કઈ તકલીફમાં હોય એવો નિમાણો ચહેરો છે. ચહેરાને ઉદાસ જોતા શરદ કુમારે પૂછ્યું કે હે સંત નારદ, સંતો તો હંમેશા આનંદમાં હોય. જો સંતો છે ને એ બારે આનંદમાં હોય એને શું તકલીફ હોય? પણ જ્યારે કોઈ સંત નારાજ થાય, જ્યારે કોઈ સંત છે એ ઉદાસીન બને, એના ચહેરા પર ઉદાસીનતા આવે, ત્યારે સમજવું કે એની ચિંતા સમાજની ચિંતા હોય, એની ચિંતા રાષ્ટ્રની ચિંતા હોય, એની ચિંતા એના શિષ્યોની સેવકગણની ચિંતા હોય, એને ઘરની કે ઉપાધિ હોય નહીં, પણ એ આપણી ચિંતા કરતા હોય. અમારે એક મથુરામાં હસમુખા હનુમાનજી આશ્રમ અને ત્યાંના એક મહાન સંત સીતારામ બાપુ, આમ પેલા મૌન એટલે મુનિ બાપુ કહેતા. બાપુ એમને ત્યાં એકવાર મારે જવાનું થયું. એક પરિવાર આવ્યો, એ પરિવારની જે વહુ હતી બાપુના ખોળામાં માથું નાખીને એટલું બધું રડી. મને આશ્ચર્ય થયું કે આ દીકરી એટલું બધું રડે છે કેમ? બાપુના ખોળામાં એક નાનું બાળક જેમ પોતાની માના ખોળામાં મસ્તક નાખીને રડે એમ સોધાર આંસુએ રડવા લાગી. બાપજીએ કીધું એને કંઈક દુઃખ હશે અને એના પર પાણી કરીને બાપજી પાણી પી ગયા. પહેલી દર્દ જતું રહ્યું, પણ એ દર્દ
એ બાપુમાં આવ્યું. બાપુ એનો દર્દ લઈ લીધું. વિચાર તો કરો, એ બાવળિયાએ એના સેવકનું દર્દ લઈ લીધું. આવા બાવળિયા કાઠિયાવાડમાં, આવા બાવળિયા સૌરાષ્ટ્રની અંદર પડ્યા છે. એટલે કહેવાય કે સૌરાષ્ટ્ર સંતોની ધરાય. ભજનમાં કીધું ને કે છે સંતો એવા આપણા મલકમાં. આવા સંતો છે આપણા મલકની અંદર કે મારા તમારા એ દુઃખને પી જાય અને પોતે સહન કરી લે. એ સંત ત્યારે જ ઉદાસી બને. એ સંત છે એ આપણા દુઃખ હરતો હોય. આજ નારદને ઉદાસી જોઈ અને સંત મારો પૂછે કે સંતો તો હંમેશા આનંદમાં હોય, આપ કેમ ઉદાસી? આપને શું દુઃખ છે, શું તકલીફ છે? સંત કુમારનો પ્રશ્ન સાંભળી અને નારદજી કહેવા લાગ્યા કે મેં સ્વર્ગમાં સાંભળ્યું હતું કે પૃથ્વીમાં ખૂબ સારું છે, પૃથ્વીના ખૂબ વખાણ સાંભળ્યા હતા. એટલે મને થયું ચાલ ને પૃથ્વી પર એક આટો મારી જાઉં. કોકે એમ કીધું હોય કે દેવપ્રયાગમાં ભાગવત કથા બેઠી છે અને કથામાં બહુ મજા આવે છે. તો કોકને એમ થાય ચાલો ભલે સોસાયટી આપણી નથી પણ આપણે એક કથામાં જઈએ. અને આમ તો આપણે બધાને આમંત્રણ આપો આજુબાજુની સોસાયટીમાં, વોટ્સએપના સોશિયલ મીડિયાના માધ્યમથી એ કથા સાંભળવા વધારો. એમનું પણ કલ્યાણ થાય. આ તો બધાના કલ્યાણ માટેની કથા છે. એટલે જેટલો પ્રચાર થાય એટલું વધારે સારું. એક બેન 5 બેનને કહે તો અત્યારે 50 બહેનો હોય તો કાલે 500 બહેનો થાય. થાય કે ન થાય? આપણે જો આપણા પાડોશમાં કંઈ કોઈને ઘરે ઘટના બની હોય તો એ વાત લગભગ 10 મિનિટ થાય ને તો વરાસા સુધી પહોંચી જાય ને. તો આ તો ભાગવતની વાત છે. આ તો આખા સુરતમાં પહોંચવી જોઈએ. કાલે આના કરતા 10 ગણી સંખ્યા થવી જોઈએ. એટલે એમણે કીધું કે આપ કેમ ઉદાસીન છો? તો કે મને પૃથ્વીના વખાણ સાંભળીને એમ થયું કે ચાલ ને પૃથ્વીનો એક આટો મારી લઉં અને પૃથ્વી પર ફરવા જાઉં. પૃથ્વી ઉપર હું ફરવા આવ્યો. પૃથ્વી ઉપર ઉત્તમ સ્થળોએ હું ગયો, સારા તીર્થમાં ગયો, મંદિરોએ દર્શન કરવા ગયો. પરંતુ મેં ક્યાંય સત્ય, પવિત્રતા, તપ કે દયા જેવું કાંઈ જોયું નહીં. મેં જે સાંભળ્યું હતું એવું ક્યાંય મને જોવા ન મળ્યું. ફરતો ફરતો યમુનાના કિનારે કે મેં તો ઘણા મંદિરોમાં ગયો જ્યાં સંતો તપ કરતા હતા. એ તપોભૂમિમાં ગયો, ફરવા જેવા સ્થળોએ ગયો. સત્ય, પ્રેમ, કરુણા મને ક્યાંય જોવા ન મળ્યું. કારણ કે કળિયુગની શરૂઆત થઈ છે એટલે ક્યાંય જોવા ન મળ્યું. અને પછી ફરતો ફરતો હું જતો હતો, યમુનાના કિનારે પસાર થયો અને જ્યાંથી પસાર થતો હતો ત્યાં મને એક સ્ત્રીના રડવાનો અવાજ સંભળાયો અને હું અવાજની દિશા તરફ ગયો. મને તે કોઈ રડે છે એટલે એ તરફ મેં ચાલવા લાગ્યો. અને ત્યાં જઈને મેં જોયું તો એક યુવાન સ્ત્રી સોઢાર આંસુએ રડી રહી. તેની બાજુમાં 2 વૃદ્ધ પુરુષો છે અને મૂર્છિત હાલતમાં બંને. સ્ત્રી યુવાન છે, સાંભળજો વાતને. 2 પુરુષો છે, એમની પાસે એ બંને વૃદ્ધ છે અને મૂર્છિત હાલતમાં પડ્યા છે. નારદજી કે મને આશ્ચર્ય થયું એટલે મેં પૂછ્યું કે હે દેવી, તમે કોણ છો? પેલી સ્ત્રી જવાબ આપે અને જવાબ આપતા આપતા રડી પડીશ. એને શું કીધું? અહમ ભક્તિ રીતિ, હું ભક્તિ છું. તે સ્ત્રી એમ કીધું હું સાક્ષાત ભક્તિ હતી અને મારા 2 પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય. હું પોતે ભક્તિ માતા છું અને આ બંને છે ને એ મારા પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય છે. પણ વધારે આશ્ચર્ય તો નારદજીને ત્યારે થયું કે માં જુવાન છે અને દીકરા વૃદ્ધ છે. આવું અને ખરું કે માતા વૃદ્ધ હોય અને દીકરા જુવાન હોય એવું તો આપણે જોઈએ.
પણ આજે અહીંયા ઉલટી ગંગા વહી છે કે માં યુવાન છે અને પુત્રો છે, એમના દીકરા છે એ વૃદ્ધ છે. એટલે નારદજીને આશ્ચર્ય થયું છે કે આવું કેમ બન્યું છે. તેથી એને પૂછ્યું કે હે ભક્તિ દેવી, તમારા વિશે વિશેષ કંઈક કહો ને. કારણ કે આપણે કોઈની સાથે વાત કરતા હોઈએ, પેલો પરિચય હોય અને થોડી વાત કર્યા પછી આપણે કંઈક તમારા વિશે કંઈક હજી વધારે કહો, મને જાણવાની ઈચ્છા છે. નારદજીએ કીધું એટલે ભક્તિદેવી કહેવા લાગ્યા. ભક્તિદેવે એમ કીધું કે મારી ઉત્પત્તિ છે એ દ્રવિડ દેશમાં થઈ છે. ઉત્પન્ના દ્રવિડે સાહે વૃદ્ધિ કર્ણાટકે ગતા. મારી વૃદ્ધિ કર્ણાટકમાં થઈ છે અને મહારાષ્ટ્રમાં હું મોટી થઈ ગુજર જીર્જતા ગતા, એટલે કે ગુર્જર ને ગુજરાતની અંદર હું જર્જરિત થઈ છું. મારી વૃદ્ધાવસ્થા છે ને એ ગુજરાતમાં આવી. શું કામ? કે ગુજરાતમાં વેપારી પ્રજા વધારે, એટલે આપણી પાસે બહુ ધર્મનો ટાઈમ ન હોય. હા, આપણે દાન આપી દઈએ. જો અત્યારે કેવું થાય કે ભાઈઓ તમને પૈસા આપી દેશે કે કદાચ જે ખર્ચ થાય કરજો, કદાચ ખૂબ આનંદથી કરજો, પણ હાજરી અમે આપી શકશું નહીં. શું કામ? ધંધો છે, ધંધો કરવો પડે ને. એટલે આપણી ગુજરાતી પ્રજા છે એ વેપારી પ્રજા છે, એટલે સમય ના આપી શકે. એટલે ભક્તિ માતાએ કીધું કે ભક્તિની ત્યાં વૃદ્ધિ થાય એટલે વૃદ્ધ થાય. હવે તો આપણને પ્રશ્ન થાય કે ભક્તિ દ્રવિડ દેશમાં ઉત્પન્ન થાય. દ્રવિડ એટલે કે ગરીબ, તો ગરીબને ત્યાં ભક્તિ ઉત્પન્ન થાય. હા, તમે જોજો જેટલા લોકો ગરીબ હશે ને એટલા ધર્મને વધારે માનતા હશે. જેમ અભ્યાસ વધે, સારું પદ મળે, ખૂબ પૈસા મળે, એટલે હું તમે ભક્તિ ધીમે ધીમે ભૂલવા લાગીએ. આપણને એમ થાય મારી પાસે બધું છે, હવે મારે ભક્તિની શું જરૂર. પણ અતિ ભક્તિના પ્રતાપે જ આપણને સારા કુળમાં જન્મ મળ્યો હોય અને આપણે સુખ સંપત્તિ પ્રાપ્ત થઈ હોય. જો આ વખતે બેલેન્સ ભેગું નહીં કરીએ તો ચેક બાઉન્સ થશે. આપણે આપણા ખાતામાં બેલેન્સ હોય ₹1,00,000 તો ગમે એને 50,000નો ચેક આપી શકીએ અને ઉપાડી શકે. પણ ધીમે ધીમે બેલેન્સ પૂરું થઈ જાય, એમાં પાછું બેલેન્સ ન નાખીએ તો આપણા મોબાઈલ છે એમાં બેલેન્સ ન નાખીએ તો મોબાઈલ બંધ થઈ જાય, ફોન થઈ શકે નહીં. એમ મારે તમારા જીવનની અંદર ભક્તિનું બેલેન્સ રાખવું પડે, ને તો બેલેન્સ ખૂટી જાય. એમ અહીંયા આપણને પ્રશ્ન થાય કે દ્રવિડ એટલે કે ગરીબને ત્યાં ભક્તિ ઉત્પન્ન થાય. હા, પરંતુ આ કોઈ દેશ પ્રદેશની વાત નથી. આ તો માણસનું હૃદય જ્યારે ભક્તિ કરતા કરતા દ્રવી ઉઠે છે. જોજો, જે માણસ ભક્તિમાં એટલો બધો લીન થઈ જાય ને એટલે એની આંખમાંથી આંસુ સરવા મળે. દાદા કાના તળાવ ઉષામૈયાનો આશ્રમ, એમની સાથે સોમનાથ જવાનું થયું. સોમનાથ દાદાના મંદિરમાં માતાએ દર્શન કરીને એટલા રડ્યા છે. એમની ભેગા એક સેવક હતા, એ એટલા રડ્યા, આંખમાંથી સુધાર આંસુ રડી પડ્યા. ખબર નહીં શું કામ રડ્યા, એ ભક્તિની પરાકાષ્ઠા. એટલે અહીંયા કીધું છે કે હૃદય જ્યારે દ્રવી ઉઠે અને આંખમાંથી અશ્રુની ધારા થાય, આંસુઓ પડવા લાગે, ત્યારે ભક્તિ હૃદયમાં પ્રગટ થાય. બાકી દેખાવ આપણે કરી શકીએ ભક્તિનો, હે માળા લઈને ફેરવીએ, એ પારા પછી પારો, તારા પછી મારો વારો, પણ એ ભક્તિ નથી. ભક્તિ તો હૃદયથી થવી જોઈએ. શબ્દ છે નાભીમાંથી નીકળવો જોઈએ, ત્યારે ઈશ્વરની પ્રાપ્તિ થાય. નાભીમાંથી કોને કોને શબ્દો નીકળ્યા છે અને ઈશ્વરે કોને મદદ કરી છે. દ્રૌપદી એના ચીર ખેંચાવા લાગ્યા. એના 5 પતિઓ સુરવીર હતા, પણ એ હારના કારણે કંઈ કરી શકતા નહોતા. ભીષ્મ પિતામહ જેવા ત્યાં બેઠા હતા, ગુરુ દ્રોણ જેવા બેઠા હતા, એ કાંઈ ન કરી શક્યા. ત્યારે છેલ્લે એને થયું હવે મારો કનૈયો જ મારી મદદ કરશે. અને દ્રૌપદી કીધું કે હે કનૈયા, હજી તો ક બોલે ત્યાં કૃષ્ણ નીકળી ગયા.
હજી અડધો ન બોલે કે કનૈયા આવીને ફેક્ટરી શરૂ કરી દીધી સાડીની અને ફટાફટ એક પછી એક સુરતની પૂનમની સાડીઓ મળી નીકળવા. આપણે તો અહીંની જ કહેવાય ને, બહારની શું કામ કહેવી? હે? અને કૃષ્ણ પૂરું કર્યું ત્યાં તો ચીર પુરાવા લાગ્યા અને દ્રૌપદી રડી છે ને એમ કીધું કે એ સખા એ કનૈયા તે આવવામાં વાર કેમ લગાડી? મને એમ હતું કે મારી લાજ આજ લૂંટાઈ જશે. કનૈયા આ તે વાર કેમ લગાડી? મારો સખા થઈ તે મને મૂંઝવણમાં મૂકી, તે આટલી રાહ કેમ જોડાવી? કનૈયા આ ઠપકો આપ. અને ત્યારે કનૈયો કહે છે કે સખી તે મને યાદ ક્યારે કર્યો? તે મને પેલા યાદ કર્યો હોત ને તો આ જુગઠું રમવામાં હું એની સાથે હોત. જેમ કૌરવોએ મામા શકુનીને રાખ્યો ચોકટા ફેંકવા માટે, એમ જો પાંડવોએ મને યાદ કરીને રાખ્યો હોત ને તો એને હું હારવા ન દે. એટલે કોઈ પણ કામ કરો ને તો ઈશ્વરને સાથે રાખજો. ઘરેથી બહાર નીકળો ને એટલે ભગવાનને કહેવાનું કે ઈશ્વર હું મારા ફલાણા કામે જાઉં છું, આ કામ તને સોંપું છું, તારે કરવાનું છે અને તારે મારી સાથે રહેવાનું. અને જો એની મજા, તમારું કામ સફળ થાય ને થાય, મારી ગેરંટી જાઓ. પણ ઈશ્વરને સાથે રાખવાનું, પણ ભાવથી હો. શબ્દ નાભીથી નીકળવો જોઈએ, ઓઠથી નહીં. ઓઠથી તો હું તમે આખોથી બોલ્યા જ કરીએ. શબ્દ નાભીથી નીકળવો જોઈએ અને ઈશ્વરમય બની જવું જોઈએ. અને હૃદયમાંથી ભક્તિ પ્રગટે અને પછી મોટી થઈ છે. કર્ણાટકમાં કર્ણ કહેતા કાન, ભગવાનની કથા સાંભળીને ભક્તિના જીવનમાં વધારો થયો. તમે સતત કથાઓ સાંભળ્યા કરો. અહીંયા કથા ચાલતી હોય, બીજે ચાલતી હોય, હનુમાનજીના મંદિરે ચાલતી હોય, તમે સત્સંગ કરતા હોય, એમાં સતત તમારા કાન, અહીંયા કર્ણાટક એટલે કર્ણ એટલે કાન, કાનમાં ઈશ્વરનું નામ સતત સંભળાય. જો તમે કોઈ વાત સતત સાંભળો ને એટલે તમારા જીવનમાં ઉતરે. તમારી કોઈ બેનપણી હોય, તમે નક્કી કરો કે આને આપણે કેવું છે, તને તાવ આવે છે, 5-7 બેનપણીએ શું કરવાનું? એને મડવાનું. અરે રંજન તારે તો તપે છે, ગરમ લાગે? એ કે ના સમજુ તને એમ લાગે, કે ગરમ નથી, કે મને કાંઈ નથી થયું. આમથી ચંપા આવે, અરે બેન તપસ કેમ એટલી બધી, બહુ ગરમ? કે ના બેન તને લાગતું છે. અરે હોય કઈ, મને જ ખબર પડે ને. કે ઓલીને હાસીને એમ થાય ખરું અંદરથી થોડુંક કવતર જેવું છે. હે ત્રીજી નહીં ના આવે કે અરે તલ મૂક્યો હોય ને તો તલ ફાટી જાય એવો તાવ છે. 4 ને 5 ની આમ હાસીને ઓલીને તાવ આવી જાય, દવાખાના ભેગી કરવી પડે. હે એમ અહીંયા કર્ણની અંદર, કર્ણ કહેતા કાનની અંદર સતત પ્રભુનું સ્મરણ થાય તો આપણે પ્રભુમય બની જઈએ. આપણું જીવન છે એ ઈશ્વરને સમર્પિત થઈ જાય, ઈશ્વરમય બની જાય. એટલે કીધું કાનમાં કથાઓ સાંભળીને આ જીવન વધ્યું છે, મોટું થયું છે. એટલે કીધું કર્ણાટકમાં મોટી થાય છે અને ભક્તિ કર્ણાટકમાં મોટી થઈ કહેવાય. આ તેનો આધ્યાત્મિક અર્થ છે. ભક્તિના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્યને નારદજીએ જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો. નારદજીને થયું થોડોક સત્સંગ કરવું, કદાચ બંને જાગૃત થાય. એને પ્રયત્ન કર્યો છે બંનેને જાગૃત કરવાનો. થોડાક ગીતાજીના અને વેદના મંત્ર બોલ્યા. જ્ઞાન અને વૈરાગ્ય થોડી વાર માટે જાગૃત થયા, પરંતુ પાછા બેભાન થઈને જમીન ઉપર ઢળી ગયા. મંત્ર થોડા કાનમાં ગયા ને એટલે એનામાં જાગૃતતા આવી. આપણે પણ ગાયત્રી કરવી જોઈએ રોજે. ગાયત્રી મંત્ર કરો છો? ઓમ ભૂર્ભુવસ્વ તસ્તવિતુર્વરેણ્યમ દેવસ્ય ધીમહિ धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गोदेवस्य धीमहि धियो यो न प्रचोदयात्. આમ ગાયત્રી મંત્ર કરવો જોઈએ.
અહીંયા ગીતા અને વેદના મંત્રથી બંને ભાનમાં તો આવ્યા પણ પાછા મૂર્છિત થઈને ઢળી પડ્યા છે. ઘણો પ્રયત્ન કરવા છતાં બંને જાગૃત થતા નથી. ત્યારે નારદજીએ ભક્તિને કહ્યું કે હે ભક્તિ દેવી, હું તમારા પુત્રને ગમે એમ કરીને જરૂર જાગૃત કરીશ. તમે થોડીક ધીરજ રાખજો, ધૈર્ય ધરજો. આપણે કથા ખૂબ જમાવીશું, થોડુંક ધીર્ય અને ધીરજ રાખજો. આજ તો પહેલો દિવસ છે. નારદજી એમ કહી ત્યાંથી નીકળ્યા છે અને પછી આશ્રમમાં ફરવા લાગ્યા, સંતોને મળવા લાગ્યા. અનેક ઋષિમુનિઓને મળે છે, સંતોને મળે, આશ્રમમાં જાય અને પૂછે છે કે હું શું કરું તો જ્ઞાન અને વૈરાગ્ય છે એ જાગૃત થાય. અનેક જણાને પૂછ્યું પણ કોઈ જવાબ આપી શકતું નથી. ત્યારે એક વખત આકાશવાણી થઈ. પેલા આકાશવાણી થતી આપણે બધી સાંભળી નથી એટલે ખબર ન હોય, પણ આપણે ઘણી વાર ભાસ થતો ખબર છે. હવે તો ભાસ થતો બંધ થઈ ગયો. બોલો, ખબર નહીં આ વાતાવરણ કેટલું દૂષિત થઈ ગયું છે. ગામડામાં રહેતા ઘણી વખત આપણે એમ થાય કે મોટી બેન સાસરે છે, મળવા આવું તો કેવું સારું, કેદું નથી આવી. અને ઘરમાં કામ કરતા હોય ને ભાસ થાય, અરે બેન આવી, આમ દોડીને બહાર જાય, કોઈ નથી. હે આવો ભાસ થતો ને હવે થાય છે? હવે નથી થતો. ઘોંઘાટ જ એટલો વધી ગયો કે સ્મૃતિ ભ્રમ થઈ જાય. એમાં ભાસ ક્યાંથી થાય? આકાશવાણી થઈ. એમ તો રેડિયોમાં પેલા આવતું આકાશવાણી કા એક કાર્યક્રમ આપ સુન રહે હૈ, આવું બધું આવતું પેલા. ગામનો ચોરો અમારે વાક્યથી શામજી બાપા બધાઈ રહે છે, આવું બધું આવું આવતું. કચ્છથી રોજીભાઈ બધાઈ રહે છે, ગામનો ચોરો. અને પછી બધા પૂછે, કચ્છના રોજી બાપા કહે છે કપાસની ખેતી કેમ કરાય? અને વાક્યથી ઓલા શામજી બાપુ કહેશે ખારેકની ખેતી કેમ કરાય? ઓલા શ્યામજી બાપા કે મારે ત્યાં કપા થાય છે, ઓલા ત્યાં ખારેક થાય. મને ખારેકનું પૂછો તો હું કેમ કહું અને ઓલો કપાનું કેમ કહે? હે, ક્યારેક ગોટાળો થઈ જાય. એક બેન રસોઈ શીખતા હતા, પુસ્તક લઈ આવ્યા. હવે તો બધું મોબાઈલ, જૂની વાત છે, તમારી વાત નથી, તમારા સાસુની વાત છે. એટલે એને એમ થયું કે પાવભાજી કેમ બનાવી શીખવું. ત્યારે પાવભાજી આજથી 40 વર્ષ પહેલા નવી હે, અત્યારે તમે એ ગૌઠી થઈ ગઈ, જૂની થઈ ગઈ. તો આમ જો ફાટફાટા જોવાની પાવભાજી, હે, કુમાર અવસ્થા અને પાવભાજી કેમ બનાવી એની રેસીપી બુકની અંદર છપાઈ ના આવે. અને બુક હોશે હોશે બેનો ભાઈ પા મગાવે, પેલા છાપાવાળા બુક લેતા આવજો. અને આમ પાના ખોલે એટલે એમાં લખ્યું હોય બટેટાનો છૂંદો કરવો, થોડુંક રીંગણ નાખવું, ફ્લાવર નાખવું, ટમેટા બાફી મિક્સરમાં કાઢી એમાં નાખી વઘાર કરવો અને પછી એને પાવ સાથે ખાવાનું. આવું બધું લખેલું. એમાં એક માજી બધું વાંચતા હતા. એમાં વાંચતા વાંચતા પવને પન્નું ફરી ગયું. બટેટા બાફવા, પછી ઓલામાં પેલા ટમેટા હોય ને એનો સલાડ બનાવવાનું આવી ગયું કે ટમેટાના ગોળ ચકડા કરવા, એની પર ધાણા જેવું મીઠું નાખવું અને પછી ખાવું. માળી હતી. બટેટા બાફા, છૂંદો કર્યો, વઘારે વગર ફરી ગયું અને પછી ટમેટાની ગોળ પતીકડી બનાવી, મીઠું ધાણા જેવું નાખ્યું અને પીરચ્યું, લ્યો ખાવ. ઓલા મંજીભાઈ કે આ હું છે કે પાવભાજી. અરે ડોબી, તને કોણે શીખવાડી? અને પાવભાજી કહેવાય કે તમે સોપડી નહોતા લાવ્યા? કે હા લાવ્યો તો, પસારી લાવ્યો તો. એ કે એમાં જ લખ્યું હતું. અરે પણ કે આમ ન હોય, હું બજારમાં ખાઉં છું. એ કે સોપડી બતાવી, આમ જોયું. એ કે જો આમાં તો બધું લખ્યું છે. અરે રે, એ કે બરોબર. એ કે આ પાનું વાંચતી હતી મને છીક આવી.
શીખ ખાવા ગઈ ને પાનું ફરી ગયું. અરે તારી ભલી થાય, આ કંઈકના પાના ફેરવી નાખ્યું. એમ અહીંયા આકાશવાણી થઈ અને આકાશવાણીમાં એવું કીધું કે નારદજી તમે સત્કર્મ કરો. જો સત્કર્મનો પ્રભાવ કેટલો છે એ મને તમને સમજાવે કે તમે સત્કર્મ કરો અને જો તમે સત્કર્મ કરશો તો તેનાથી જ્ઞાન અને વૈરાગ્ય છે એ જાગૃત થશે. હવે નારદજી સનત કુમારોને કહેવા લાગ્યા કે મને સત્કર્મ કરવાનું કીધું છે પણ કયું સત્કર્મ એ કીધું નથી. ચીંધી તો દીધું કે તમારે સત્કર્મ કરવાનું છે. નારદજી કે કાંઈ વાંધો, ચાલો આપણે હું અહીંથી તમને કહું કે તમે સત્કર્મ કરજો. કથા 7 દિવસ વિરામ લે, હું મારા ઘેર, તમે તમારા ઘેર. થોડાક દી પછી તમને વિચાર થાય કે દાદાએ કીધું હતું ચાલો ને આપણે સત્કર્મ કરીએ, પણ કયું સત્કર્મ કરવું એ કીધું નથી, એટલે જ્ઞાન અધૂરું છે, તો થઈ શકે નહીં. એટલે નારદજી કહે છે કે સત્કર્મ ક્યું કરવું એ મને ખબર નથી, કંઈક ચોક્કસ રીત હોય તો મને કયો કે કયું સત્કર્મ કરવાથી જ્ઞાન અને વૈરાગ્ય છે જાગૃત થાય. સનત કુમારોને કહે છે કે હે સનત કુમારો તમે મને બતાવો કે જ્ઞાન અને વૈરાગ્ય કેવી રીતે જાગૃત થશે. ત્યારે સનત કુમારોએ કહ્યું કે હે નારદજી ભાગવતની કથા કરો. ભાગવતની કથા કરશો ને તો જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થશે. નારદજી વિચારે કે વક્તા તો ગોતવા પડશે, દેવપ્રયાગમાં કથા તો કરવી છે, પણ કથાના વક્તા પુરાણી તો જોઈએ ને. તો કે શ્રવણદાસ બાપુને કહીએ ગોતી દે, એને ગોતી દીધા. એમ અહીંયા નારદજીને એમ થયું કે વક્તા તો ગોતવા પડશે. તો એને મનમાં વિચાર થયો કે બીજા કોઈને ગોતવા એના કરતા આપણે સનત કુમારને જ કહીએ કે તમે જ કથા કરી દો. એટલે સનત કુમારોને કીધું છે કે તમે જ આ જ્ઞાન યજ્ઞના વક્તા થાઓ. અને સનત કુમારોએ આનંદ નામના તટ ઉપર ગંગા કિનારે કથાનું આયોજન કર્યું છે. બધા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું. બધા જ ઋષિઓ, દેવતાઓ, સંતો, સાધુ, મહાત્માઓ, બધા જ તીર્થોમાંથી બધા ભક્તો આવવા લાગ્યા. ભક્તિ મારણી પણ પોતાના પુત્રો જ્ઞાન અને વૈરાગ્યને લઈને ગંગાના કિનારે આનંદ નામના ઘાટ પર આ ભાગવત કથા સાંભળવા માટે આવ્યા છે. સનત કુમારોએ ભાગવતી કથા કહેવાની શરૂઆત કરી. જેમ જેમ કથા થવા લાગી તેમ તેમ જ્ઞાન અને વૈરાગ્યના અંગોમાં ચેતન આવવા લાગ્યું. કથાની શરૂઆત થઈ. જેમ જેમ એના કર્ણ કીધા કાનની અંદર કથા જવા લાગી એમ એનામાં ચેતન આવવા લાગ્યું, એ જાગૃત થવા લાગ્યા છે. જ્યાં ભાગવતની કથા પૂરી થઈ ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય સંપૂર્ણ રીતે જાગૃત થયા અને ભક્તિમાની કથા મંડપમાં પોતાના પુત્રોને સાથે લઈને નાચવા લાગ્યા. કારણ કે પુત્રો જાગૃત થઈ ગયા એટલે પોતાના પુત્રો સાથે એ નાચવા લાગ્યું છે. આપણે નાચવું છે, પણ આજે બાપુએ કીધું કે રાતે પણ કથા રાખવી છે. અમને તો એવું હતું કે એક ટાઈમ દિવસ છે એટલે રાત્રે કદાચ કથા નહીં હોય, આરામ થશે, કંઈ વાંધો નહીં, આપણે રાતે પણ આનંદ કરીશું. પણ જે અહીંયા ભક્તિ માતા જ્ઞાનની વૈરાગ્ય જે રાસ રમે છે, જે નાચે છે, એ આપણે રાત્રે કરીશું. અત્યારે કથાને વિરામ આપી જેનો પણ જવાનો ટાઈમ થયો હોય. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. આરતી માટે જે બહેનો આવવાના હોય ત્યાં આવી જાઓ. સવારે જેમણે આરતી કરી હોય એ બહેનો આરતી પૂજા માટે આવી જાય.